હેલો દોસ્તો, તો અત્યારે હું જાઉં છું મહાભારત કાળની વેદવ્યાસ ગુફાએ કે જે વેદવ્યાસજીએ 18 પુરાણની રચના કરી, જેવા કે ભાગવત ગ્રંથ છે, શિવ પુરાણ છે, બ્રહ્મ પુરાણ છે, ગરુડ પુરાણ છે, એવા 18 ગ્રંથની રચના કરી. તો એ જગ્યા આવેલી છે ભારતનું પ્રથમ ગામ માણા ગામ, અને ત્યાં હું આવી ગયો છું અને જાઉં છું. અને આ બ્લોગ ખરેખર જોવાલાયક છે, ઐતિહાસિક છે જગ્યા. તો આ બ્લોગમાં તમે બન્યા રહીજો, ખરેખર ખૂબ જ મજા આવશે. દોસ્તો, હું વ્યાસ ગુફા તરફ જાઉં છું, એટલે મારો વિડીયો તમે પૂરો જોજો, તમને ખરેખર ખૂબ જ ગમશે આ વિડીયો. જો હાલી ન શકતા હોય એની માટે આવી પણ સુવિધા અહીંયા છે. બધા યાત્રિકોને ઉપાડીને લઈ જાય છે, એનો તમારે અલગથી ચાર્જ દેવો પડશે. પણ ખરેખર બદ્રીનાથની આ જગ્યા ખરેખર રહેવા લાયક અને ફરવા લાયક છે. અને જો આ બધી હાથથી બનાવટની વસ્તુ, બધી ઊનની વસ્તુ તમને અહીંયા મળી જશે. દોસ્તો, આ લોકોનો મુખ્ય વ્યવસાય જ છે બહેનોનો આ ઊનમાંથી કપડાં બનાવવાનો. અહીંયા તમને બજારમાં બધા કપડાં બનાવતા જ જોવા મળશે ઊનના, અને અહીંના કપડાં ખરેખર ખૂબ જ ફેમસ છે. આ પૂરી બજારમાં ઊનમાંથી બનાવેલા કપડાં જ તમને જોવા મળશે, જોઈ લો તમે. અને હા, 5 પાંડવો છે હિમાલય હાડ ગાળવા ગયા હતા, એ રસ્તો પણ અહીંયા જ આવેલો છે. તમે જોઈ શકો છો, સામે બતાવીએ 5 પાંડવ છે. ત્યાં પણ અમે ફોટા પડાવ્યા. અને ખરેખર અહીંયા શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડે છે, હવા બધી પાતળી થઈ જાય છે. અને હવે હું વ્યાસ ગુફાથી દૂર નથી, એટલે એક પોરો તો હવે ખાવો પડશે, કારણ કે હાવ થાકી ગયો છું. બરાબર, તો હવે પોરો ખાઈ લઉં. દોસ્તો, વ્યાસ ગુફા તરફ જાઉં છું, પણ ખરેખર અહીંયા ઊંચાઈ ઉપર છે, એટલે શ્વાસ લેવામાં બહુ તકલીફ પડે છે. એટલે પહેલાં પોરો ખાઈ લો, પછી તમને એ બાજુ લઈ જાઓ. બરાબર, બાકી વાતાવરણ ખૂબ સરસ છે, પણ શ્વાસ લેવામાં થોડી તકલીફ પડે છે. તો થોડોક વિહામો લઈ લીધો છે, પોરો ખાઈ લીધો છે, અને હવે હું વેદવ્યાસ ગુફા તરફ જાઉં છું. અને આ પહોંચી ગયો છું વેદવ્યાસ ગુફા. તો આ છે વેદવ્યાસ ગુફા, જે મેં તમને વાત કરી કે વેદવ્યાસ મુનિએ 18 પુરાણની જેણે રચના કરી, એ જ આ ગુફા છે. તો દોસ્તો, આ એ જ જગ્યા છે કે જે જગ્યાએ વેદવ્યાસ મુનિએ આ બધા પુરાણની રચના કરી હતી. આ એ જ જગ્યા છે. તમને અંદર બતાવું એમની ગુફા કેવી છે એ. તો આ જોઈ લો એમની ગુફા દોસ્તો. તો હા દોસ્તો, આ એ જ જગ્યા છે જ્યાં વેદવ્યાસ મુનિએ 18 પુરાણની રચના કરી હતી. તમે સામે એની મૂર્તિ જોઈ શકો છો, આ જ એમની મૂર્તિ છે. અહીંયા કેમેરો અલાઉડ નથી, પણ તમને બતાવવા માટે સ્પેશિયલ મેં રિસ્ક લઈને આ વિડીયો ઉતાર્યો છે. તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો.